ચેટ જીપીટી અમેરિકાની વીજળી અને જમીનનો ઉપયોગ કરે છે, તો ભારત જેવા દેશના લોકો તેને મફતમાં લાભ કેમ લઈ રહ્યા છે? આ નિવેદન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી નજીકના સલાહકાર પીટર નવારોનું છે. મોટાભાગે પારકી પંચાયતમાં પડેલા રહેતા નવારો અગાઉ પણ ભારતને લઈને પોતાના મનમાં રહેલું ઝેર ઓકી ચૂક્યા છે. ત્યારે ફરી એક વખત હવે તેણે ડિજિટલ રીતે બ્લેકમેલ કરવાનો ધંધો શરૂ કર્યો છે. પીટર નવારોએ ભારતને લઈને એક એવું ફાલતુ નિવેદન આપ્યું છે જેનો કોઈ જ અર્થ નથી. હવે નવારોને ટેકનોલોજી અને વીજળીના શાહુકાર બનવાનો શોખ ચડ્યો છે. નવારોએ ખુલ્લેઆમ ઝેર રોકતા એવો સવાલ કર્યો કે જ્યારે ચેટ જીપીટી અમેરિકાની વીજળી અને જમીનનો ઉપયોગ કરે છે, તો ભારત જેવા દેશના લોકો તેનો મફતમાં આનંદ કેમ લઈ રહ્યા છે? આ માત્ર એક નિવેદન નથી, પરંતુ એક ઉભરતી વૈશ્વિક શક્તિને ડિજિટલ રીતે બ્લેકમેલ કરવાનું નિમ્ન સ્તરનું ષડયંત્ર છે. નવારોનો આ તર્ક ટેકનિકલ રીતે મૂર્ખતાપૂર્ણ છે. એટલું જ નહીં, પરંતુ તે અહંકારનું પ્રતીક છે, જે ભારતને એક ભાગીદાર નહીં, પરંતુ એક ગુલામ બજારની જેમ જોવા માંગે છે. અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્રના પરત આવતા જ ભારત પ્રત્યે નફરતનો જે સિલસિલો શરૂ થયો હતો, તે હવે ચરમસીમા પર છે. રશિયન તેલ ખરીદવાના નામે ભારત પર વધારાના 25% ટેરિફ લાદવામાં આવ્યો, પરંતુ જ્યારે તેનાથી પણ ભારત ઝૂક્યું નહીં, તો હવે એઆઈ સેવાઓ દ્વારા નવી ધમકી બતાવવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. પીટર નવારોએ સ્ટીવ બેનના શો પર દાવો કર્યો કે ભારત જેવા દેશો અમેરિકન સંસાધનોનું શોષણ કરી રહ્યા છે. નવારો તે જ વ્યક્તિ છે જેમણે અગાઉ ભારતીય નેતૃત્વ પર અપમાનજનક બ્રાહ્મણવાળી ટિપ્પણી કરી હતી. યુક્રેન યુદ્ધને મોદીનું યુદ્ધ કહીને કરોડો ભારતીયોની ભાવનાઓને ઠેસ પહોંચાડી હતી. નિષ્ણાંતોનું માનવું છે કે અમેરિકા અત્યારે દુખે છે પેટ અને કૂટે છે માથું, કારણ કે ટ્રમ્પને ખરા મરચા તો ભારત સાથેની ટ્રેડ ડીલમાં ભારતે નમતું ન જોખ્યું એને લઈને જ લાગ્યા છે. બહાનું કાઢીને કદાચ એટલા માટે જ વધારાનો ટેરિફ ઝીંક્યો. જો કે ભારતે સ્પષ્ટ કર્યું કે ભારતના ખેડૂતોના ભોગે કોઈ સમજૂતી નહીં થાય, પરંતુ અમેરિકા નવારો જેવા બકવાસ કરનારાના મુખે વારંવાર આવા નિવેદન અપનાવીને ભારતને વેપાર સમજૂતીઓ માટે દબાવવા માંગે છે. જો કે અત્યાર સુધીમાં ક્યારેય તેની ચાલ સફળ નથી રહી. પરિણામે હવે ટ્રમ્પની પાછળ પૂંછડી પટપટાવનારા વધારે અકળાયા છે. ટેકનોલોજીના વૈશ્વિક આદાન પ્રદાનને દાનની જેમ રજૂ કરવું નવારોની જૂની આદત છે, પરંતુ તેઓ એ વાત ભૂલી રહ્યા છે કે જો ભારતના સોફ્ટવેર એન્જિનિયર અને ડેટા બજારે પોતાની સેવાઓ સમેટી લીધી હોય, તો અમેરિકાની સિલિકોન વેલીનું વીજળી બિલ ભરવા લાયક પણ કોઈ નહીં બચે.